ની તો આવનાર 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેની ફાઇનલ તૈયારી ચાલી રહી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે કે 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી દેશના તમામ મંદિરોની સાફ સફાઈ કરવામાં આવે અને આખા દેશમાં નેતા, મંત્રીઓ, હોદ્દેદારો પોતાના વિસ્તારમાં મંદિરોની સાફ સફાઈ અભિયાનમાં જોડાય। ત્યારે ઓલપાડ તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, સુરત જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ, જે ખનુભાઈ પરમાર સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। જાન્યુઆરીનો દિવસ એટલે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે। પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે રામ મંદિરનો થવાનો છે, સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ સર્જાયો છે। ગામે ગામ જય શ્રી રામના નારા લાગી રહ્યા છે। ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું કે 22 જાન્યુઆરી પહેલાં સમગ્ર દેશના મંદિરોની સાફ સફાઈ કરવામાં આવે અને સમગ્ર ગામજનો, દેશના લોકો છે તે હાથમાં ઝાડુ લઈને નીકળી પડ્યા છે। ત્યારે અમારી KTVની ટીમ આજે ઓલપાડ તાલુકાના સિયાદલા ગામે આવી છે અને સિયાદલા ગામે ઓલપાડ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નીતાબેન પટેલ છે, તેઓ આજે બળિયાદેવ મંદિરની સાફ સફાઈ કરવા માટે પહોંચ્યા છે। ગામના સરપંચ છે, ગામજનો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન। બેન, શું નામ છે આપનું? મારું નામ નીતા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ છે। નીતાબેન, આજે સાફ સફાઈ અભિયાનમાં જોડાયો છો, શું કહેશો? શું કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જો સ્વચ્છતા અભિયાનનું કાર્ય કર્યું છે, તો 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરેક તીર્થોને સફાઈ કરવાની છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આપણે દરેક તીર્થધામે સાફ સફાઈ કરવી જોઈએ। આજે કઈ જગ્યા પર આપ આવ્યો છો? આજે અમે સિયાદલા ગામ આવેલા છે, બરિયા દાદાનું મંદિર છે, તીર્થધામ। કેટલા દિવસ સુધી આ મંદિરોની સાફ સફાઈનું અભિયાન ચાલુ રહેવાનું? રામલલ્લાનું છે પ્રાણ પ્રતિષ્ઠા, 22 જાન્યુઆરી સુધી આપણે આ સાફ સફાઈ દરેક તીર્થોમાં કરવાની છે। 14 જાન્યુઆરીથી શરૂ થયેલી સાફ સફાઈ અભિયાન 22 તારીખ સુધી ચાલવાની છે। તમામ નેતા, મંત્રીઓ જોડાયા છે। ત્યારે આપણી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સુરત જિલ્લાના પ્રમુખ છે કિરીટભાઈ પટેલ છે। જે રીતની સાફ સફાઈ અભિયાન ચાલી રહી છે, સમગ્ર સુરત શહેરને હમણાં નંબર 1નો એવોર્ડ મળ્યો છે ને પ્રધાનમંત્રીનું વિઝન છે કે દેશ આખો સ્વચ્છ થાય, શું કહેશો? જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશને સ્વચ્છ કરવાનું બિરુદ ઝડપું છે અને એ અંતર્ગત સુરત જિલ્લામાં પણ સુરત સિટીને દેશમાં નંબર 1 સ્વચ્છ સિટીને એવોર્ડ પણ મળ્યો છે। ત્યારે એમનું આહવાન છે કે રામલલ્લાનું સ્થાપન જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થઈ રહી છે, ત્યારે દેશના તમામ મંદિરો પણ સાફ સફાઈ થાય એ હેતુથી ઓલપાડ તાલુકા પંચાયતે પણ ઓલપાડ તાલુકામાં જે તીર્થસ્થાનો આવેલા છે એ તીર્થસ્થાનોને સફાઈ કરવાનો કાર્યક્રમ આરંભ્યો છે। આજે અમારા ગામે સિયાદલામાં બળિયાદેવ મંદિર એક પવિત્ર સ્થાન છે અને હજારો લાખો લોકો અહીંયા પોતાની શ્રદ્ધાથી બાધા મૂકવા આવે છે। ત્યારે આ ગામે પણ આજે સ્વચ્છતાનો કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ બેનના આગેવાનીમાં રાખવામાં આવ્યો છે। ઓલપાડ તાલુકાનું સિયાદલા ગામ એટલે બળિયાદેવનું પ્રાચીન મંદિર અને આ મંદિર છે લોકોની આસ્થા, શ્રદ્ધા સાથે જોડાયેલું છે। લાખો જે ભક્તો હોય છે તે અહીંયા આવે છે, દર્શન કરે છે અને તેઓના ખાસ કરીને મહત્વની બાબત એ છે કે આસ્થાપૂર્વક લોકો આવે છે। પરંતુ આજે જે રીતે દેશના પ્રધાનમંત્રીએ મંદિરોની સાફ સફાઈ અભિયાનની આહવાન કર્યું છે અને 14 જાન્યુઆરીથી શરૂ થયેલું આ સાફ સફાઈ અભિયાન 22 તારીખ સુધી ચાલવાનું છે, કારણ કે 22 તારીખે ભગવાન રામ પોતાના અયોધ્યામાં બિરાજમાન થવાના છે। પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, કારણ કે બહુ લાંબો સમય વીતી ગયો છે, 500 વર્ષના વાણા વહી ગયા છે અને ભગવાન જ્યારે પોતાના અયોધ્યામાં જેમ પહેલીવાર જ્યારે રામનું રાજ્યાભિષેક થયો હતો અને અયોધ્યાની અંદર જાણે તહેવાર જેવો માહોલ હતો, એવો માહોલ મળવાનો છે। ત્યારે મંદિરોનું જે પ્રધાનમંત્રીનું વિઝન છે કે માત્ર અયોધ્યા નહીં પણ સમગ્ર દેશના જે મંદિરો છે તેની સાફ સફાઈ થવી જોઈએ અને હાલમાં એ પ્રધાનમંત્રીના આહવાન બાદ સમગ્ર દેશમાં મંત્રી, નેતા, હોદ્દેદારો, સામાન્ય નાગરિક છે તે હાથમાં ઝાડુ લઈને નીકળ્યો છે અને મંદિરો રહી પોતાના ગામની પણ સાફ સફાઈમાં જોડાયો છે। ત્યારે પ્રધાનમંત્રીનું આ એક વિઝન છે, આ દેશને સ્વચ્છતામાં નંબર 1 બનાવે તો નવાઈ નહીં। કિરણસિંહ ગોહિલ, KTV।